એવા કયા સિક્રેટ છે કે જેને અપનાવીને આપણે હંમેશા મોટિવેટ રહી શકીએ અને ક્યારેય આપણી ફિટનેસ જર્ની અથવા તો વેટ લોસ જર્નીને ક્વિક ના કરીએ, હાર ના માનીએ. તો સૌથી પહેલાં તો તમારો વાય ક્લિયર કરો, એટલે કે તમારો વાય, તમે શા માટે વેટ લોસ કરવા માંગો છો, એવું કયું રીઝન છે કે તે તમને વેટ લોસ કરવા માટે મજબૂર કરી રહ્યું છે. શું તમે તમારા બાળકો સાથે અથવા તો તમારા પૌત્ર પૌત્રી સાથે રમવા માંગો છો, એમની સાથે રોજ ફરવા જવા માંગો છો, અથવા તો તમે મોટી ઉંમરે એટલે કે ઘડપણમાં પણ હેલ્ધી રહેવા માંગો છો, ફિટ રહેવા માંગો છો, બીમારીથી દૂર રહેવા માંગો છો, અથવા તો તમે મોટિવેટ આત્મવિશ્વાસથી ભરપૂર બની રહો એના માટે વેટ લોસ કરવા માંગો છો, અથવા તો તમે કોઈ બીમારી રિકવર થાય એના માટે વેટ લોસ કરો છો કે એના માટે તમારી ફિટનેસ જર્ની તમે સ્ટાર્ટ કરવા માંગો છો. જ્યાં સુધી તમારો વાય સ્ટ્રોંગ નહીં હોય ત્યાં સુધી તમે તમારી ફિટનેસ જર્ની ફિલકુલ નહીં કરી શકો. કારણ જો સચોટ હશે અને કારણ તમારા હૃદય સાથે જોડાયેલું હશે તો ઓબ્વિયસલી તમે આસાનીથી તમારી ફિટનેસ જર્નીને ફિલકુલ કરી શકશો અને એ જ તમને મોટિવેટ કરતી રહેશે. એક સિસ્ટમ બનાવો, ખાલી ગોલ ના બનાવો, કેમ કે ગોલ બનાવવું આસાન હોય છે પણ સિસ્ટમ બનાવવી ખૂબ જ મુશ્કેલ હોય છે અને એ ખૂબ જરૂરી હોય છે. તમારી સિસ્ટમ બનાવો કે તમે સવારે કેટલા વાગે ઉઠશો, કેટલા વાગે વર્કઆઉટ કરશો, કેવું વર્કઆઉટ કરશો, શું ખાશો અને કેટલા વાગે ઊંઘશો. આ બધી જ સિસ્ટમ ડેવલપ કરવી ખૂબ જ જરૂરી છે. જો તમે સિસ્ટમ ડેવલપ કરશો તો એ સિસ્ટમના કારણે તમારો ગોલ એચીવ કરવો ખૂબ જ આસાન થઈ જશે અને ઓટોમેટિક તમને મોટિવેશન મળશે અને એક આદત બની જશે.